ગયા છે તો સ્થાનિક તરવૈયાઓ આર્મી સાથે જ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને અનેક લોકોને બચાવ્યા છે તો કોઈ જગ્યાએ મદદ ન પહોંચતા કેટલાક લોકો હજુ પણ ફસાયેલા છે. ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય સેના પૂરજોશમાં કામે લાગી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગામમાં સેનાની અલગ અલગ ટુકડીઓ દ્વારા બોટ અને હેલિકોપ્ટરની મદદથી લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ હેલિકોપ્ટરની મદદથી સતત હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. को मैं यही बताना चाहूंगा इस मौके पर कि जब भी ऐसा कोई सिचुएशन होता है तो सबसे पहले जो एक्सपर्टीज एडवाइजर्स हैं जैसे एनडीआरएफ टीम्स हैं या जो लोकल सिविल एडमिनिस्ट्रेशन के जो ऑफिसर्स हैं इनकी तरफ से जो भी फोर वार्निंग के जो भी मैसेजेस आते हैं लाइक रिवर के पास नहीं जाना या सर्टेन एरियाज को पहले ही आपको इवैक्यूएट करने के लिए बताया जाएगा तो उसको तुरंत ही अमल में लाए. ये मत सोचिए कि जान माल का नुकसान या फिर पशुओं का नुकसान. इस चक्कर में क्या होगा, आप इनंडेटेड एरिया में फंस जाओगे, स्ट्रैंडल हो जाओगे, फिर आपको वहां से इवैक्यूएट करने में बहुत दिक्कत आएगी. तो मेरा यही उनसे मैसेज है कि जब भी ऐसा कोई फोर वार्निंग मिलता है तो उसको उसी टाइम उसको इम्प्लीमेंट किया जाए. બનાસકાંઠામાં છવાયેલી કુદરતી હોનારતને લઈને અનેક લોકો હેરાન થઈ રહ્યા છે અને કેટલાયના ઘર બરબાદ થઈ ગયા છે. જેની અંદર પાણી અંદર ફસાયેલા કેટલાક લોકોને લઈને આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકોને બચાવવા માટે ક્યાંક આર્મી પહોંચી છે તો ક્યાંક જે ખાનગી સંસ્થાઓ છે અથવા તો ખાનગી જે ગ્રુપ છે તે પણ પહોંચે છે. તો આપણે વાત કરીશું કે તે લોકો કેવી રીતે બચાશે અને અત્યારે હાલમાં જે લોકો બચીને બહાર આવી રહ્યા છે તે આપણી સામે છે. તે લોકોએ કેટલી મુશ્કેલી સહન કરી તે બાબતે આપણે વાત કરવાની કોશિશ કરીશું. આપણે સૌથી પહેલા વાત કરીશું એક એવા વ્યક્તિ સાથે કે જે મુશ્કેલીમાંથી બહાર અત્યારે હાલ જ આવ્યા છે કે કમરમાં પાણીમાંથી તે અત્યારે બહાર આવીને અત્યારે આપણી સાથે વાત કરી રહ્યા છે. શું નામ છે આપનું? ચેહરસિંહ. ચેહરસિંહ, તમે ક્યાં ફસાયા હતા અને શું પરિસ્થિતિ હતી? અમે જે આ ફસાયેલા લોકો જે જગ્યા ઉપર છે ને અલગ અલગ જગ્યા ઉપર ફસાઈને પડ્યા છે એ એમની હાલત બહુ ખરાબ છે અત્યારે, બરોબર. અને અમને નીકળવા માટેની પૂરેપૂરી છે ને કોશિશ કરીને ઘણા લોકોને બહાર લાવ્યા છે ને અમુક લોકો જે ફસાઈને પડ્યા છે એ લોકોને પણ મદદ કરીને છે ને બહાર કાઢવાની અમે કોશિશ કરી રહ્યા છીએ, બરોબર. કેટલું તો બનાસકાંઠાના વિકટ સ્થિતિનો તાગ મેળવવા માટે વીટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. લોકો હાલ રાહત કેમ્પોમાં જિંદગી પસાર કરી રહ્યા છે તો અનેક જગ્યાએ તંત્ર બચાવ કામગીરી માટે પહોંચ્યું નથી. ડીસાના રામપુરા ગામે વીટીવીની ટીમે મુલાકાત લીધી. ગામમાં 300 થી વધારે લોકોને પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવી રહ્યો છે તો રાહત કેમ્પમાં ભોજનની સામગ્રી ખૂટી પડવા હાલ લોકો દૂધ અને પાણીના સહારે જીવી રહ્યા છે. લોકોની માંગ છે કે તેઓને સત્વરે રાહત પેકેજ પૂરા પાડવામાં આવે. તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિશાલ મહેતા. વિશાલ, જણાવશો બનાસકાંઠાના હાલ બેહાલ બન્યા છે, જ્યાં જો ત્યાં વરસાદ જ વરસાદ છે. શું તંત્ર એનડીઆરએફની ટીમ મદદે પહોંચી છે? શું લોકોને પૂરતી મદદ મળી રહી છે ત્યાં? જીગર, જે રીતે વરસાદના કારણે બનાસકાંઠા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક એનડીઆરએફની ટીમ, આર્મીની ટીમ, બીએસએફની ટીમ સાથે અલગ અલગ ટીમોને અહીંયા તૈનાત કરવામાં આવી છે. લોકોને બચાવવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક એરફોર્સની પણ મદદ લેવામાં આવી છે. હેલિકોપ્ટર દ્વારા સર્વે વરસાદ के कारण विराम पानी तो જી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો વીટીવી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને જે પરિસ્થિતિ સામે આવી છે તે ઘણી ચિંતા જગાવે તેવી છે અને કોઈને કોઈ રીતે પરિસ્થિતિમાંથી ત્યાંના સ્થાનિક લોકોને બહાર લાવવા, તેમને મદદ પહોંચાડવી કોઈને કોઈ રીતે પ્રાયોરિટી હોવી સરકાર માટે, તંત્ર માટે, એનડીઆરએફ માટે હોવી જરૂરી બની છે.
તો હાલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા વિશાલ મહેતા. વિશાલ, જણાવશો જે રીતે પરિસ્થિતિ દિવસે ને દિવસે બદલતી જોવા મળી રહી છે અને આ તમામની વચ્ચે વરસાદ છે જે રૂકવાનું નામ નથી લેતો, પાણી કેટલા ભરાયા છે, કેટલા લોકોને મદદની આવશ્યકતા છે, શું સ્થિતિ છે ત્યાંની ઓવરઓલ? જીગર, બનાસકાંઠામાં જે રીતે 72 કલાકથી વરસાદ વરસતો હતો અને તેના પગલે જે પાણી ભરાયું છે, લોકોના ઘરની અંદર એક માસ સુધી પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાએ એવો બનાવ બન્યો છે કે જેની અંદર વાહન છે, ઢોર ઢાકર છે, તેને છોડવાનો પણ ટાઈમ નથી મળ્યો, કારણ કે અચાનકથી જે પાણીનો પ્રવાહ આવ્યો અને બનાસ નદીનું જે પૂર આવ્યું તેની અંદર ખાસ કરીને કેટલાય ગામો જેવા છે જે તણાઈ ગયા છે, ઢોર ઢાકર મરી ગયા છે, કેટલાય લોકોના મરવાનો આંકડો અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે જ જે ડિફેન્સ છે, ડિફેન્સ દ્વારા પણ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એનડીઆરએફ, આર્મી, બીએસએફ આ તમામ સેનાઓ એકત્ર થઈ અને બનાસકાંઠાની અંદર રેસ્ક્યુ વર્ક કરી રહી છે, જેની અંદર હજારો લોકોને અત્યાર સુધી બચાવવામાં આવે છે. પણ આજે પણ કેટલાક ગામ એવા છે કે જે સંપર્ક વિહોણા છે અને કેટલાય લોકો પાણીની અંદર ફસાયેલા પડ્યા છે. કેટલાક લોકો ઝાડ પર ચડીને બેઠા છે, તો કેટલાક લોકો પોતાના મકાનના ધાબા પર બેઠા છે, કારણ કે તેમના ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે, પોતાના ઘર બરબાદ થઈ ગયા છે. જે લોકોએ જીવનભરની પૂંજી એકત્ર કરી હતી તેવા લોકોના આજે મકાન ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે ધરાશય થઈ ગયા છે. હવે વસ્તુ એ બાકી રહે છે કે જયારે છેલ્લા 10 કલાકથી એટલે કે ગઈકાલ રાતથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે અત્યારે લોકોને રહેવા માટેનો આશરો સૌથી મહત્વનો થઈ ગયો છે, કારણ કે પોતાના ઘર બરબાદ થઈ ગયા હોવાથી, ઘર પડી ગયા હોવાથી, કોઈક જગ્યાએ પાણી ભરાયા હોવાથી લોકોને રહેવાની તકલીફ પડી રહી છે. હજારો લાખો લોકો એવા છે કે જે બનાસકાંઠાના રહેવાસી છે અને તેમને રહેવા માટેની તકલીફ પડી રહી છે, ખાવા માટે પૂરતું અનાજ મળી નથી રહ્યું. એટલા માટે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક સરકારી શાળાઓ, સરકારી વસાહતોની અંદર પ્રાથમિક વ્યવસ્થા કરવામાં આવી છે કે તે લોકોને રહેવાની કોઈને કોઈ પ્રાથમિક સગવડ કરી આપવામાં આવે. સાથે જ તેમને ખાવા માટે ફૂડ પેકેટો પણ લાવવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણા બધા લોકો આજે પણ પરેશાન છે કે જેમને હજી સુધી કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા સહાય નથી મળી, કારણ કે સરકાર દરેક ખૂણે ખૂણે પહોંચી શકવામાં ક્યાંક ને ક્યાંક થોડી નિષ્ફળ ગઈ છે અને એટલા માટે હજી સુધી અહીંયા બનાસકાંઠાની અંદર જનજીવન પરેશાન છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજી સુધી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવે છે તે આગાહીની અંદર ચોક્કસથી બતાવવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં વરસાદ ભારે પડે તેવી શક્યતાઓ છે. એટલે હજી પણ લોકોના મનની અંદર ક્યાંક ને ક્યાંક ખોફ જોવા મળી રહ્યો છે કે જો વરસાદ વધારે પડશે તો હવે તે લોકો ક્યાં જશે, કારણ કે એક તરફ તે લોકો પોતાના ઘર તો ગુમાવી ચુક્યા છે, ખાવા માટે રોટલો માંડ મળી રહ્યો છે, ત્યારે હવે જો વરસાદ પડશે તો તેમના માટે જીવન નિર્વાહ કરવું પણ ખૂબ જ મુશ્કેલ બને તેવું લાગી રહ્યું છે. ઠીક છે, તો આખરે આખું જીવન પાણીમાં જતું રહ્યું છે. વિશાલ, ખૂબ ખૂબ આભાર આપનો. તો આપણે જોયું જે રીતે બચાવ કાર્ય લાગી ગયું છે, પરંતુ આ તમામની વચ્ચે જે પોતાની કહેવાતું ઘર અને તમામ વસ્તુ જે રીતે છીનવાઈ ગઈ છે, આફત જે રીતે વધી રહી છે, તે જોતા ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ બનાસકાંઠામાં હાલ જોવા મળી રહી છે. હાલ સમય થઈ ગયો છે